તો 24,700 જે નોટિફિકેશન આવ્યું હતું એમની અંદર ટેટટાટના જે 1 થી 12 ધોરણ માટે શિક્ષકોની ભરતીની વાત કરી હતી પ્રેસના માધ્યમથી પ્રવક્તા મંત્રીએ. તો એ મુજબ જોવા જઈએ તો 1/9 તારીખ નજીક આવી રહી છે. તો અમે ઉમેદવારો કાગડોળે બધા રાહ જોઈને બેઠા છે કે બસ હવે ટૂંક સમયમાં આવશે. અને એવું લાગે છે કે ના, આ વખતે ખરેખર સરકાર છે પોતાના જે વાયદાઓ છે એ વાયદાઓ પૂરા કરશે એવું લાગી રહ્યું છે. પણ જોવા જઈએ તો શિક્ષણ મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે પ્રવક્તા મંત્રી બધાએ જે જાહેરાત કરી હતી કે 1/9 છે 11-12 ફોર્મ ભરાશે. તો 1/9 નજીક આવી રહી છે, હવે અઠવાડિયું બાકી છે, તો એના કંઈ નોટિફિકેશન કંઈ આવી જોઈએ. તમે એ રાહ જોઈને બેઠા છે કે 1/9 કંઈ ભરતી માટેનું જે નોટિફિકેશન આવવું જોઈએ એ આવે છે કે કેમ? તો એની રાહ અમે બેઠા છે. એટલે 1/9 નોટિફિકેશન આવી જ જવું જોઈએ. જો 11-12ની ભરતીનું 1/9 જો નોટિફિકેશન નહીં આવે તો પછી આગામી શિક્ષક દિન પણ આવે છે 5 સપ્ટેમ્બર. તો જેવી રીતે ગુરુ પૂર્ણિમાના દિવસે જૂના શિક્ષકો હોય કે આચાર્ય હોય, એ સ્ટારના શિક્ષકો હોય, એના માટે પણ આપણા શિક્ષણ મંત્રી એમને પણ ભેટ રૂપે આપેલું. તો અમે એવી આશા રાખીએ છીએ કે 5 સપ્ટેમ્બર શિક્ષક દિન આવે છે એ પહેલાં અમારું પણ જે 1/9 નોટિફિકેશન આવવું જોઈએ એ આવી જાય. ગયા વર્ષે પણ અમે 5 સપ્ટેમ્બરે અમે ગાંધીનગરના ચોકમાં અમે આંદોલન કરેલું હતું. એને આજે 1 વર્ષ પૂરું થઈ જશે. ફરીથી શિક્ષક દિન આવી રહ્યો છે, તેમ છતાં પણ હજુ ક્યાંય નોટિફિકેશન નથી આવ્યું. અમને આશા છે કે આવશે જ. અને સરકાર ખૂબ મુદ્દુ અને મક્કમ છે, ખૂબ સારી સરકાર છે, એટલે આવશે જેવી અમને આશા છે. પણ જો અમારું નોટિફિકેશન નહીં આવે તો અમે 5 સપ્ટેમ્બર સુધી રાહ જોઈશું. જો નહીં નોટિફિકેશન આવે 11-12 ધોરણનું 1/9 તો અમે ફરીથી શિક્ષક દિનના દિવસે ગાંધીનગરની અંદર આંદોલન ઉપર ઉતરશું, એ નિશ્ચિત છે. રજૂઆત માટે ભેગા થવાના હતા, પણ ઉમેદવારોને કંઈક એવું લાગે છે કે સરકાર ખૂબ વ્યવસ્થિત રીતે કામગીરી કરે છે. પરંતુ હું મીડિયા મારફતે આપણા ગુજરાતના દાદા એવા મુખ્યમંત્રી સાહેબને પણ કહેવા માગું છું કે જો આ 1/9 11-12 ધોરણની નોટિફિકેશન નહીં આવે તો એક વખત જો ભરોસો તૂટશે ને તો માણસ પણ તૂટશે. અને જ્યારે માણસ તૂટે ને ત્યારે પછી રસ્તા ઉપર કોઈ પણ હાલતે ઉતરવા માટે મજબૂર થઈ જાય છે. એટલા માટે અમે મીડિયા મારફતે કહીએ છીએ, જેટલા પણ શિક્ષણ મંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે કોઈ શિક્ષણ વિભાગ સાથે અધિકારીઓ સંકળાયેલા હોય, અમે VSK 2 દિવસ પહેલા ગયા હતા ત્યારે અમે વાત કરી હતી. નાયબ નિયામક સાહેબને અમે મળ્યા હતા અને કીધું હતું કે સાહેબ 1/9 નોટિફિકેશન આવી જશે કે કેમ? તો સાહેબે એમ કીધું હતું કે ભાઈ થોડોક વિલંબ થાય એવું લાગે છે. પરંતુ વિલંબ પણ 5 સપ્ટેમ્બર સુધીમાં તો અમે 11-12 ધોરણની નોટિફિકેશનની રાહ જોશું. જો નહીં આવે તો ફરીથી કહે છે કે ફરીથી અમારે ગાંધીનગરના ચોકમાં ઉતરવું ન પડે. બસ અમારી એક જ માંગણી છે. કેમ કે પાછળ જોવા જઈએ 1/9 માની લો આની નોટિફિકેશન ન આવે તો ફરીથી 1/10 હોય, 1/11 હોય કે 1/12 હોય. માની લો કે આ જ ભરતી જો પાછળ લંબાઈ જાય તો બીજી ભરતી પણ પાછળ લંબાઈ જાય. તો બધી જ ભરતીઓ છે પાછળ ઠેલવાય એ ન થાય. એટલા માટે અમે એવું ઈચ્છીએ છીએ કે 11-12ની છે પેલા ભરતીની જાહેરાત થઈ જાય, એના ફોર્મ ક્યારે ભરાશે, ક્યારે શાળામાં હાજર કરશે, એ બધી જ વસ્તુ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે આવશે, બધી જ કામગીરી જો સંપૂર્ણ રીતે 11મા મહિનાની 9મા મહિનાની અંદર પૂરું થઈ જાય તો બીજી છે 10મા મહિનામાં આવી શકે. 11-12 એ રીતે ક્રમિક કરે તો અમને આશા છે કે આ 12મો મહિનો આવે ને ત્યાં સુધીમાં બધા મિત્રોને પોતાના ઓર્ડર પણ મળી જાય અને શાળામાં હાજર પણ કરી દે. એટલા માટે મીડિયા મારફતે અમે કહીએ છીએ કે 1/9 જે નોટિફિકેશનનો વાયદો તમે આપેલો છો ને એ વાયદો પૂર્ણ કરજો, નહીં તો ફરીથી શિક્ષક દિન 5 સપ્ટેમ્બર આવે ત્યારે અમે બદલાયું તો કંઈ જ નથી. ગઈ શિક્ષક દિન પણ એ જ અમારી હાલત હતી ને આજે પણ શિક્ષક દિન આવવા જઈ રહ્યો છે ત્યારે અમારી ફરીથી એ જ હાલત છે. બદલાયું છે તો બસ માત્ર ને માત્ર વાયદાઓ બદલાયા છે. ભૂતકાળમાં ઘણા વાયદા કર્યા હતા, એના ઉપર આપણે ચર્ચા નથી કરવી, પણ એવું કહીએ છે એટલું કે તમે જે વાયદો આ વખતે આપ્યો છે ને વાયદો પૂરો કરજો. નહીં પૂરો કરવામાં આવે ને તો અમે ફરીથી આંદોલન ઉપર શું, આ એક જ માંગ છે. અને આશા રાખીએ છીએ કે વાયદાઓ પૂરા બાબતે તો ઘણી અમે શિક્ષણ મંત્રીને કીધું કે 1606 શાળાઓ એવી છે. શિક્ષણ મંત્રી કુબેર સાહેબ ડિંડોરના મત વિસ્તારમાં પણ 106 શાળાઓ એવી છે, એક શિક્ષકથી ચાલે છે. પરંતુ દર વખતે અમે આવી વાત લઈને મળવા જઈએ છીએ ત્યારે એમ કહે છે કે ભાઈ થોડી શાંતિ રાખો, હમણાં શાળાઓની અંદર શિક્ષકો બધા પૂરતા પ્રમાણમાં ભરી દેશું. એટલે કંઈક ને કંઈક દરેક વખતે અમને આશ્વાસન આપી અને શાંત કરી દેવામાં આવે છે. પણ આ એક છેલ્લો અમારો ચાન્સ છે. જો આ વખતે નહીં થાય ને તો ઉમેદવારો ખરેખર આ વખતે બધા ઉમેદવારો એક રાહ જોઈને બેઠા છે. નહીં પૂરી થાય ને તો ઉમેદવારો ફરીથી મેદાનમાં ઉતરે. એ જ રસ્તો છે. દરેક વખતે આંદોલનના માર્ગે જ અમારે આગળ વધવું પડે છે. એટલે કરવાના પણ છે. અને ઉમેદવારોને પણ મીડિયા મારફતે અત્યારે કહીએ છીએ કે જો 1/9 જે વાયદો આપેલો હતો, અમુક ઉમેદવારોને એવું લાગે છે કે સરકાર ભરતી કરવાની જ છે. એટલે અમને ઘણી વખત મેસેજને કરતા હોય છે કે ભાઈ સરકાર ભરતી કરવાની છે, તમે થોડી નિરાત રાખો. તો અમે નિરાત રાખીએ છીએ. 1/9 નોટિફિકેશન નહીં આવે તો ઉમેદવારોને પણ કહીએ છીએ કે તમે પણ સાથ સહકાર અને સહયોગ આપજો. જો 5 સપ્ટેમ્બરના રોજ
છો એ પહેલાં આપણી નોટિફિકેશન ના આવે તો એક દિવસ તમે શાળામાં હાજર નહીં રહો તો હાલશે, પણ એ દિવસે 5 સપ્ટેમ્બરના રોજ શાળાએ જવાને બદલે તમે ગાંધીનગરમાં હાજર રહેશો તો ચોક્કસથી નોકરી મેળવીશું, બધી સપોર્ટ મળે છે. અને હવે ઉમેદવારો થાક્યા, કેમ કે આજકાલ આંદોલનને જોવા જઈએ તો 10/7/2023 સવા વર્ષ પૂરું થવા આવ્યું છે, તેમ છતાં પણ હજુ નિવાડો ન થયો. એટલે ઉમેદવારોનો સપોર્ટ તો મળશે ને આ વખતે તો પૂરી રીતે સંખ્યાબળ આવશે. કેમ કે ખબર છે કે એક નવે જો નોટિફિકેશન નહીં આવે તો ઉમેદવારોને ખબર પડી જશે કે ભાઈ આ ભરતી હજુ પણ પાછળ લંબાશે.